જય ગણેશ પહેલાં તો બધાને. આજે આપણે આવ્યા છે વડોદરા સિટીમાં ગણેશ બારોટના ત્યાં વર્કશોપમાં. તો ચાલો આપણે ચિંતામણી આર્ટ્સમાં વિઝિટ લઈએ અને એમને પૂછીએ ગણેશભાઈને કે એક આરતી મૂર્તિ બનાવે છે અને એમને જોડે કેટલા ટાઈમથી કેટલા મંડળો જોડાઈ રહ્યા છે. તો ચાલો આપણે એમની જોડે વાતચીત કરીએ. જય ગણેશ. જય ગણેશ. આપણી જોડે આજે ઉપસ્થિત છે ગણેશ બારોટ, ચિંતામણી આર્ટ્સનો ઓનર. તો ચાલો આપણે એમની જોડે થોડી વાતચીત કરીએ. તો ગણેશભાઈ, તમે ફર્સ્ટ ટાઈમ મૂર્તિ બનાવી હતી એ કયા મંડળની બનાવી હતી અને કેવી બનાવી હતી? હું ફર્સ્ટ ટાઈમ મૂર્તિ તરસાલીની હતી, વડોદરાની. 2022માં મોતીનગર 2ની હતી. મોતીનગર 2ની. એ કેવા સ્વરૂપ હતી? એ 5 નાગના ઉપર બિરાજમાન હતા. 5 નાગ. અને તમારી કોઈ એવી કોઈ મૂર્તિ કે તમને યાદ રહી ગઈ હોય અને તમે એનાથી જ ફેમસ થયા હોય એ કયા મંડળની મૂર્તિ હતી અને કેવી મૂર્તિ હતી? મારી 2023ની સારામાં સારી મૂર્તિ હતી, આદિયોગીની હતી, સોફા પર. આદિયોગીની. એ મૂર્તિ બનાવવામાં તમને કંઈક પ્રોબ્લેમ આવી હતી કે? ના, એ મૂર્તિ બનાવવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી આવી. તમે મંડળનો બી મને પૂરો સહકાર મળેલો. એ મંડળ તમારી પાસે આજ સુધી છે? હા, એ મંડળ. કેટલા વર્ષ થયા? એ મંડળને મને 3 વર્ષ થયા. એમના લીધે કોઈ મંડળ એવું છે કે એમના થ્રુ તમારી જોડે આવ્યું હોય? એમના થ્રુ મને ગોધરામાંથી 8 થી 10 ઓર્ડર મળ્યા છે. 8 થી 10 ઓર્ડર. ગોધરામાંથી અત્યારે કન્ટિન્યુઅસલી કેટલા ઓર્ડર આવે છે તમને? ગોધરામાં અત્યારે કન્ટિન્યુઅસલી એક આદિયોગીનો ઓર્ડર છે, પછી લાસ્ટ યરથી રાણા સોસાયટીનો છે, પછી એક શિવમ ગ્રુપ છે. શિવમ ગ્રુપ. બીજા કોઈ ગ્રુપ છે? બીજા ગ્રુપ છે પણ એનું નામ નહીં ખબર મને, એટલા માટે અમુક મંડળો. હા, આ વખતે તમે તમારા વર્કશોપમાં જોવો છો બહુ બધી મોટી મૂર્તિ તમે બનાવી છે. તો આ વખતે શું નવું કર્યું છે તમે? કંઈક નવી મૂર્તિ અલગ કોન્સેપ્ટમાં બનાવી એવી કોઈ છે મૂર્તિ? આવી નવી કોન્સેપ્ટમાં તો એક મોતીનગર 2ની મૂર્તિ છે, જે કાર્તિક એમના જે ભાઈ છે ગણપતિના, એમના ઉપર બેલેન્સિંગ મૂર્તિ છે, થોડી બેલેન્સિંગ. અને એક આદિયોગીની છે જે પોળો કોન્સેપ્ટ છે, થોડોક અલગ કોન્સેપ્ટ છે. આ વખતે અલગ કોન્સેપ્ટ છે, પોળો છે. એટલે સિમ્પલ જ સિંહાસન છે પણ કઈ યુનિક છે. આમ યુનિક છે એટલે આ વખતે પબ્લિકને જોવામાં મજા આવશે. ગુજરાતની પબ્લિકને આ વખતે કંઈક નવું જોવા મળશે. અને કંઈક બહારના ગ્રુપો હોય એવું કંઈ છે? બહારના ગ્રુપમાં મારા પાસે એક દેવગઢ બારિયાનું ગ્રુપ છે, પછી એક લુણાવાડાનું ગ્રુપ છે અને એક દાહોદનું ગ્રુપ છે. એક દાહોદનું ગ્રુપ છે. ગણેશભાઈ, આ વખત તમે કીધું અમને કે તમારાથી બહારના ઓર્ડર આવ્યા છે, એ કયા મંડળનું કયું કોન્સેપ્ટ છે તમે કહી શકો? દાહોદનું એક મંડળ છે જેની આ વખતે ઘોડાવાલી થીમ છે, અને એક દેવગઢ બારિયાનું મંડળ છે જેની આ વખતે રાજાશાહી થીમ છે, થોડી રાજાશાહી. અને એક લુણાવાડાનું મંડળ છે જે લુણાવાડા ખાતે થોડી એટલે હાઇટમાં એટલે સમજો ને કે સૌથી ઊંચી મૂર્તિ લુણાવાડાની એ મૂર્તિ છે. હા, એટલે આ વખત એ કૃષ્ણ અવતાર છે. કૃષ્ણ અવતાર છે. એટલે આ વખત લુણાવાડામાં કંઈક અલગ, લુણાવાડાની પબ્લિકને કંઈક અલગ નવું જોવા મળે. આ વખતે કંઈ લુણાવાડાની પબ્લિકને કંઈ અલગ જોવા મળશે. હા, આ લુણાવાડાનો તમારો ફર્સ્ટ ઓર્ડર છે? લુણાવાડાનો મારો ફર્સ્ટ ઓર્ડર છે. આ 2026ની અંદર તમારી જોડે કોઈ એવું કોઈ મંડળ છે જેનું તમે જાતે તમારા માઇન્ડથી વિચાર્યું હોય કે હમણાં આ વખત કંઈક નવું કરીએ? આ વખતે મારા પાસે 2 મંડળ છે, એક રાણા સોસાયટી છે અને એક આદિયોગી છે. એ બેઉને મેં મારો કોન્સેપ્ટ આપ્યો છે. તમારો ખુદનો? હા. એટલે આ વખત કંઈક નવું જોવા મળશે. આ વખતે નવું જોવા મળશે. તમે આ મૂર્તિ બનાવો છો એ તમે કીધું કે બહુ ટાઈમથી તમે બનાવો છો, તો તમારા કોઈ ગુરુ તો હશે જ ને? એમનું નામ તમે કહી શકો? મારા ગુરુ છે ને, મેં એમના પાસેથી આ પીઓપીનું વર્ક શીખ્યો છું. પીઓપીનું વર્ક? જેમનું નામ છે ઋષભભાઈ ગોડાવલ. ઋષભભાઈ ગોડાવલે, જેમને બરોડામાં બધા સોનુભાઈ તરીકે ઓળખે છે. સોનુભાઈ. હા. અને તમને ગોધરાના કોઈ એવા કોઈ મંડળ છે જેમનો તમને સાથ સરકાર મળતો હોય, સપોર્ટ મળતો હોય? મને છે ને, ગોધરાના મોસ્ટલી એવા મંડળ છે કે મને જે સપોર્ટ કરે છે, જેમાંથી 2 મંડળ બહુ સારા છે, આમ આદિયોગી ને રાણા સોસાયટી. રાણા સોસાયટીના આદિયોગી તો તમારે બહુ ટાઈમથી છે, અને રાણા સોસાયટી લાસ્ટ યરથી છે પણ સારું છે. એમનું સારું છે, સાથ સરકાર સારો મળે છે. તમારું વર્કશોપનું નામ તમે અમને કીધું કે ચિંતામણી આર્ટ્સ તમે સ્ટાર્ટ કર્યું છે, ચિંતામણી આર્ટ્સ નામ રાખ્યું છે. એના પાછળનું મિનિંગ શું હતો કે તમે આ માઇન્ડમાં આવ્યું કે મેં ચિંતામણી આર્ટ્સ મારા વર્કશોપનું નામ રાખું? ચિંતામણી આર્ટ વર્કશોપનું નામ ચિંતામણી એટલા માટે રાખ્યું
કે જે ચિંતામણી છે, જે મુંબઈમાં બેસે છે ચિંતામણી, એ કેવું છે કે મને બહુ ગમે છે મૂર્તિ ને એમનું નામ ચિંતામણી, એટલે એ પ્રમાણે હું ચિંતામણી આર્ટ્સ રાખી દઉં. હા, અને દર વર્ષે ગણેશ મંડળો કંઈક ને કંઈક નવું કરતા હોય, અને કંઈક ગણેશ મંડળ બધા દર વર્ષે યુનિક કોન્સેપ્ટ કરતા હોય, તો કંઈક યુનિક હોય એમના, તો કયા ગ્રુપો છે યુનિક? એટલે કેવું છે કે બધા જ મંડળોના હમણાંના જેટલા બી એટલે 2-4 વર્ષ પહેલાના 2-4 વર્ષના જે ગાળામાં જેટલા બી મંડળો છે બધા વડોદરા, એટલે કોઈ બી મંડળો લઈ લો તમે, બધાને પોતાનું મંડળ યુનિક જ મૂર્તિ બનાવવા વિચાર કરે છે કે આપણી મૂર્તિ યુનિક હોવી જોઈએ. આપણે તમે નાનપણથી જોતા જ હશો કે આપણે ગણેશ ઉત્સવ આટલા મોટા લેવલ પર ઉજવાય છે હમણાં ટાઈમ પર, તો પહેલાના ટાઈમ પર ને આજના ટાઈમ પર તમને શું ફરક લાગે છે ગણેશ ઉત્સવમાં? પહેલાંનો જે ગણેશ ઉત્સવ હતો તે જેટલા બી મંડળો હતા તે દિલથી અને શ્રદ્ધાથી મૂર્તિઓ બેસાડતા હતા, અને જે હમણાંનો ગણેશ ઉત્સવ છે એમાં જેટલા બી મંડળો છે એ લોકો લાઈક અને ફોલોવર્સ માટે મૂર્તિઓ બેસાડે છે, અને પોતાનું એટલે વર્ચસ્વ જોવા માટે કે ના આપણા મંડળની મૂર્તિ સારી હોવી જોઈએ, ટૂંકમાં દેખાડવા માટે મૂર્તિ બેસાડે છે. અને પહેલાંના જે ગણેશ ઉત્સવમાં લોકો મૂર્તિ પર વધારે ફોકસ કરતા હતા, અને હમણાંના જે ગણેશ ઉત્સવ થઈ રહ્યો છે એમાં લોકો આગમન પર વધારે ફોકસ કરે છે. આગમન. ગણેશભાઈ, હમણાંના જે એઆઈ જનરેટેડ સ્કેચ આવે છે, ઇમેજ આવે છે, જેમાં તમે સ્કેચથી બાપાને એઆઈ જનરેટેડ બનાવે છે, એવા મૂર્તિકાર અને એવા મંડળો માટે તમારું શું કહેવું છે? હમણાંના જે એઆઈ જનરેટેડ જે ફોટા આવે છે એમાં નો ડાઉટ કે ફોટા સારા હોય છે, પણ જે ગણપતિનું રૂપ છે ગણપતિનું જ રૂપ છે, તેના પર તમારે છેડછાડ નહીં કરી શકતા તમે. એ તો છે જ ને બાપા. હા, એટલે તમારે છે ને એને ગણપતિને પૂરો એનો આકાર આપવો પડે, કે ના તો પછી એની અધૂરી પ્રતિમા બનાવવી પડે. જેમાં લાસ્ટ યર મેં મૂર્તિઓ જોઈ હતી 2-3 એવી એઆઈ જનરેટેડ ફોટા, એમાં ગણપતિના દાંત જ નહોતા મૂર્તિવાળા. એ વસ્તુ થોડુંક આપણા હિન્દુ ધર્મ માટે બી અપમાનજનક કહેવામાં. હિન્દુ ધર્મ માટે બી અપમાનજનક છે. આપણે તમે જે બાપાની મૂર્તિઓ બનાવો છો, હવે જે ચિંતામણી આર્ટ્સમાં ભવિષ્યમાં તમારું વિઝન શું છે કે ચિંતામણી આર્ટ્સ તમે કયા લેવલ પર લઈ જાઓ? ભવિષ્યનું મારું વિઝન એ છે ચિંતામણી આર્ટને કે મંડળોને સારી મૂર્તિઓ આપું અને દિલથી કામ આપું, જેથી જે મંડળો જતા રહ્યા છે અને જે મંડળો નવા છે એ મારા પાસે જ રહે. હા, અને જે ગયા છે એ પાછા બી આવી જાય. અને જે ગયા છે એ પાછા બી આવી જાય. અને હમણાં જે નવા કારીગર આવે છે એમના માટે તમે શું સંદેશ આપી શકો, મેસેજ આપી શકો છો નવા કારીગરો માટે? હમણાં જે નવા જે કારીગરો આવે છે મૂર્તિઓ બનાવવા માટે આ ફિલ્ડમાં, એમને હું એક જ સંદેશ આપીશ કે બસ જે બી કામ કરો એ દિલથી કરજો, જેથી તમને બી એક મૂર્તિ પર ધ્યાન આપશો તો એ મૂર્તિ તમને બીજા 10 ઓર્ડર લઈને આપશે. ને બીજું એવું કે પેમેન્ટ એટલે પૈસાનું મહત્ત્વ રાખશો તો કામ નહીં થાય, અને કામનું મહત્ત્વ રાખશો તો પૈસો અપૂરતો આવી જશે. હા, અને હવે આપણે આ બ્રોડકાસ્ટ હવે એન્ડ કરીએ છીએ, અને તમારો કિંમતી સમય તમે આ મને આપ્યો એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કે તમે તમારું કામ છોડીને અમારા માટે આટલો વિડીયો બનાવવા માટે. થેન્ક યુ. ચલો, જય ગણેશ. આપણે